નમસ્કાર મિત્રો, એપ્રિલ 8, 2024 આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. સૂર્યગ્રહણ રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:25 વાગ્યે સમાપ્ત થશે. આ અત્યંત દુર્લભ હશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માતા લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માતાની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૂર્યગ્રહણનું જ્યોતિષીય અને વૈજ્ઞાનિક મહત્વ ઘણું છે. આ ગ્રહણની દેશ અને દુનિયા પર સારી અને ખરાબ બંને અસર પડે છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે, ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ ગ્રહણને કારણે 7.5 મિનિટ સુધી સૂર્ય દેખાશે નહીં. આ પહેલા 1973 માં આટલા લાંબા સમય સુધી સૂર્ય દેખાયો ન હતો અને આ ગ્રહણ આફ્રિકા ખંડમાં જોવા મળ્યું હતું. અને 8 એપ્રિલનું ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. સૂર્યગ્રહણની તમામ રાશિઓ પર સકારાત્મક અસર પડે છે. 8 એપ્રિલનું આ ગ્રહણ અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, તેથી અમુક રાશિઓના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેટલીક રાશિઓ ભાગ્યશાળી રહેશે અને જીવનમાં ખૂબ મોટી સફળતાઓ મળવાની છે. ચાલો જાણીએ કે કયા રાશિ જાતકો માટે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ શુભ રહેવાનું છે. 1. મકર રાશિ. મકર રાશિવાળા લોકો માટે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભાગ્યશાળી સાબિત થશે. તમને આવકના નવા સ્રોત મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે લાંબા સમયથી જે કામનું આયોજન કરી રહ્યા છો, તેમાં તમને સફળતા મળશે. તમે પૈસાની બચત કરવામાં સફળ રહેશો. ભાગીદારીમાં વ્યાપારમાં વૃદ્ધિ થશે. નોકરી કરતા લોકો દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. 2. વૃષભ. આ રાશિવાળા લોકો માટે આ સૂર્યગ્રહણ શુભ રહેશે. નોકરી માટેની તમારી શોધ પૂર્ણ થશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે. પરિવાર તરફથી મળતો આર્થિક સહયોગ તમને મજબૂત બનાવશે. વેપારમાં અટવાયેલા પૈસા પાછા મળશે. 3. મેષ રાશિ. સૂર્યગ્રહણ મેષ રાશિના લોકોની ઈચ્છાઓ પૂરી કરશે. આગામી 1 મહિનાની અંદર નવું કામ શરૂ કરવા માટે આ સારો સમય છે. સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. શત્રુઓ કાર્યના માર્ગમાં અવરોધ નહીં આવે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી તમને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય લક્ષ્મી માં.